Who knows the other one better? મરી ગયો બે વાર શું Come on, Mitra, you can do this. નો આઈ કાન્ટ આઈ એમ વેરી બેડ એટ ધીસ Shut up. લોલ એ લખવા કરતા બોલે છે વધારે લોલ એવું બોલે છે વેલકમ ટુ બાતચીત એન્ડ આજે આપણી જોડે છે નાનખટાઈ ફિલ્મ છે આટલી સરસ આટલા બધા લોકો છે એની અંદર એમાંથી આપણી જોડે વી હેવ ટુ પીસીસ ઓફ ધેટ બોક્સ મિત્ર ગઢવી એન્ડ ઈશા કંસાર. Thank you. થેન્ક યુ કેમ છો? મજા કેવું ચાલે છે? હાઉ ઇઝ નાનખટાઈ ગોઈંગ? અત્યારે એકદમ ફૂલ ફ્લેજેડ પ્રમોશન ચાલે છે તો યસ છેલ્લા આઈ થિંક 15 દિવસથી પ્રમોશન્સ ફૂલ ફ્લેજેડ ચાલે છે અને આઈ થિંક આ વખતે અમે બહુ અલગ રીતે લોકો સુધી પહોંચી રહ્યા છે થ્રુ પોડકાસ્ટ અને મજા પડે છે યાર દરેક પોડકાસ્ટમાં કંઈક અલગ વાત જાણવા મળે છે કારણ કે અલગ અલગ સવાલો અલગ અલગ લોકો લઈને આવે છે અને બિકોઝ આટલી મોટી સ્ટારકાસ્ટ છે આટલા બધા વિષયો છે ફિલ્મમાં એટલે પૂછવા માટે બી બહુ છે ને કહેવા માટે બી બહુ છે 3-4 કલાકની ઊંઘ પણ ખુશી એટલી બધી છે પ્રમોશનની કારણ કે અને ખુશી એન્ટરટેનમેન્ટ ખુશી ફિલ્મ તો ખુશી છે કે આટલા હેપીલી ટાયર્ડ છે. આજે મેં સ્ટોરી મૂકી હતી કે જ્યારે પ્રમોશનનો ટાઈમ આવે ને ત્યારે પેલું હોય ને કે ફાઇનલી તમે એક બેબી ડિલિવર કરવાના હો અને અમે પોતે પણ એક્સાઇટેડ હોઈએ કે ક્યારે પ્રેમિયર આવે ને ક્યારે આટલી સરસ મજાની ફિલ્મ અમે અમારી ઓડિયન્સ સુધી પહોંચાડીએ તો એ એક્સાઇટમેન્ટમાં સરસ દિવસો નીકળી જાય છે. અને તમે બંને આ પ્રીત સર જોડે બીજી વખત કામ કરી રહ્યા છો. તમે એક આખી મેટ્રીમોનીમાં યુ પ્લેડ અ સ્પેશિયલ અપિયરન્સ ઇન મેટ્રીમોની. મેં આની પહેલા અડધો વખત કામ કર્યું છે. ટેકનિકલી 0.5. તો આ એક્સપિરિયન્સ કહો એટલે હાઉ ડીડ યુ લાઈક વોટ વોઝ યોર રિએક્શન જ્યારે પ્રીત સરે તમને આ સ્ટોરીઝ કીધી કે તમને નાનખટાઈ વિશે ખબર પડી? નાનખટાઈ મને પહેલા ઓફર થયેલી ગુજરાતી મેટ્રીમની પહેલા ઓકે અમે લોકો મળ્યા હતા નાનખટાઈ માટે તો જ્યારે એમણે મને સ્ટોરી નરેટ કરી હતી તો મેં કીધું યાર આમાંથી તો બધી સ્ટોરી ગમે છે કઈ ઓફર કરશો એટલે ત્યારે કંઈક 4 વાર્તા હતી એકચ્યુઅલી એમણે મને પહેલા નરેટ કરી હતી ત્યારે એમાંથી અત્યારે જે હું વાર્તામાં છું અને બીજી વાર્તા બી માંથી એમણે કીધું કે આપણે જોઈએ કઈ કરવી છે અને મેં કીધું સર કોઈ બી વાર્તા હશે આમાંથી આ ફિલ્મ જ એવી છે કે આમાંથી કોઈ પણ વાર્તા આપશો તો કોઈ બી આર્ટિસ્ટ ના નથી પાડવાનો અને એકચ્યુઅલી કાસ્ટિંગમાં એવું થયું છે પ્રીત સરનું જે એમના મનમાં જે કાસ્ટિંગ હતું એ જ એમને મળી ગયું એમને કોઈ કેરેક્ટર્સ એક્ટર્સ બદલવા જ ના આઈ થિંક એ જે ચોથી સ્ટોરી જે હતી એ ઇન ઇટ સેલ્ફ ઇઝ અ વેરી ગુડ ફિલ્મ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. આઈ થિંક એની ફિલ્મ જ બનાવશે હવે બટ યસ જ્યારે પ્રીત સરની વાત આવે ને એમની ફિલ્મોની વાત આવે તો સ્પેશિયલી જ્યારે તમે એમને ઓફ સ્ક્રીન વધારે ઓળખતા હો તો તમને ખબર પડે કે એમની ફિલ્મનો મુદ્દો શું હશે, એમની ફિલ્મમાં ઇમોશન્સ કેવા હશે. સો એ એમની રાઇટિંગમાં બી ઝલકાય અને એમના ડિરેક્શનમાં પણ દેખાઈ જાય કે વોટ કાઇન્ડ ઓફ અ હ્યુમન બિંગ હી ઇઝ. અને આઈ થિંક મોર દેન ડુઈંગ ફિલ્મ્સ ઓલ્સો એમની જે કંપની છે કારણ કે એમની ઘણી બધી સ્ટોરીઝ હોય એમની પર્સનલ લાઈફની બી અમુક જે વાતો હોય એમનાથી તમને ખબર પડે કે કેટલી ડેપ્થ હશે આની ફિલ્મ્સમાં. સો એ પછી વેનીલા આઈસ્ક્રીમ હોય, નાનખટાઈ હોય કે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની હોય, આઈ થિંક ઇમોશન્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીસ એમની ફિલ્મ્સમાં. સો અને આઈ લવ ટુ એક્સપ્રેસ. સો જ્યારે ઇમોશન્સની વાત આવે તો આપણને એવું થાય કે ઓકે યસ યુ નો. અને ફોર્ચ્યુનેટલી સ્ત્રી માટેના કેરેક્ટર્સ એમની ફિલ્મ્સમાં બહુ જ સુંદર અને સરળ હોય છે અમુક વખતે પણ એટ ધ સેમ ટાઈમ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ક્યારેક કોમ્પ્લેક્સ પણ હોય છે. તો એવી ઓપોર્ચ્યુનિટીઝ જ્યારે મળતી હોય ત્યારે મેં તો સૌથી પહેલાં એ જ કીધું હતું મેં ये रोल किसी को नहीं करने दूंगी. आई एम डूइंग दिस. અને જ્યારે ટ્રેલર જોયું ત્યારે તમારું નામ રાઘવ છે, તમારા કેરેક્ટરનું નામ, તમારું નામ મૈથિલી છે અને આ રામાયણ જોડે પેરેલલ્સ લાગે છે રામ સીતાના કેરેક્ટર જોડે. બધા જ કેરેક્ટર્સના નામ જેમ તત્સતભાઈનું નામ રામ છે, દીક્ષાનું નામ સીતાબા છે. તો અને પેલું બી છે કે સીતા દર વખતે અગ્નિ પરીક્ષા નહીં આપે. સો ટેલ મી સમથિંગ અબાઉટ ધેટ. આઈ થિંક પ્રીત સર જેમાં માને છે કે આપણી લાઈફ પણ એક આપણી જે માઇથોલોજીકલ અને જે અમુક હિસ્ટોરિકલ વાર્તાઓ બી હોય છે તો એનાથી ક્યાંક ને ક્યાંક સંબંધિત હોય છે. અને સ્પેશિયલી આપણે જ્યારે રામાયણની વાત કરીએ તો રામાયણમાં જેટલા સંબંધોની વાર્તા છે એટલી દુનિયામાં ક્યાંય નથી. તો જ્યારે નાનખટાઈની વાત આવી ત્યારે યસ સ્પેશિયલી એવું કોઈ લોજિક નથી કે જે ફિલ્મને મેટર કરતું હોય કે રામાયણ ઉપર. નો, એવું નથી.
ખાલી કેરેક્ટર્સના નામ રામાયણ ઉપર છે, કારણ કે જે કેરેક્ટર્સ અમે ભજવ્યા પણ છે, જે તમે કીધું કે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ સીતાએ અગ્નિ પરીક્ષા આપવી પડતી હોય છે, અને એમની જે ફિમેલ કેરેક્ટર્સની જે સ્ટ્રેન્થ હોય છે એ ખાસી ઊંચી હોય છે એમની ફિલ્મ્સમાં. તો એક ખાલી ન્યુઆન્સ આપવા માટે આઈ થિંક એ નામ રાખવામાં આવે છે. અને રામ સીતાની જોડી કે સીતાના જેટલા પણ નામ છે, કે રઘુ હોય અને રઘુ ને સીતા છે, તો એ ક્યાંક ને ક્યાંક અટ્રેક્ટ થઈ જ જતા હોય છે ઇવન ઇન રિયલ લાઈફ. યસ. અને બીજું એક રીઝન એ બી છે કે ત્રણેય વાર્તાઓમાં આ નામ એટલા માટે બી છે કે આઈડિયલ જે પતિ પત્ની કે જે પાર્ટનરશિપની વાત છે ફિલ્મમાં, એકચ્યુઅલી મેજરલી પાર્ટનરશિપની વાત છે, અને એ બહુ જ મોટું એક એક્ઝામ્પલ છે કે રામ ભગવાન અને સીતા માતાને જે રીતે જોવામાં આવે છે કે આનાથી આઈડિયલ શું હોય છે, એટલે કોઈ બી રીતે. તો એ બી એક મેટાફોર તરીકે યુઝ થઈ શકે. અને એમનું પહેલેથી હતું કે આ વાર્તામાં મુદ્દે ત્રણેય વાર્તાના બેકબોનમાં જો જોઈએ ને તો એવું છે કે આ પુરુષોની સ્ટ્રેન્થ એમના જીવનની સ્ત્રીઓ છે. એટલે એ જે સીતા માતાની જે પાવરની વાત કહેવામાં આવે છે કે એ બેકબોન હતા, એવી રીતે બી એ વસ્તુ બહાર આવે છે. અને મેઇન તો એ જ કે એક આઈડિયલ કપલ જે બને લગ્ન પછી લગ્ન પહેલા પણ એકબીજાને સપોર્ટ જે રીતે થવો જોઈએ, તો એ રીતે બી એમણે નામ રાખ્યા છે ફિલ્મમાં. સો તમે હમણાં ભ્રમ કર્યું, જેમાં એક બહુ સ્ટ્રોંગ ફિમેલ કેરેક્ટર હતું સોનાલી મેમ, જે સૌથી ડિફિકલ્ટ મેન્ટલી બી અઘરું હતું. બહુ જ એન્ડ નાવ યુ આર ડુઇંગ ધીસ ફિલ્મ. આ બંને ફિલ્મ્સમાં એવું છે કે ફિમેલ સ્ટ્રેન્થ પર વાત થઈ છે કે કશેક ને કશેક ઓફ સ્ક્રીન કે ઓન સ્ક્રીન દેખાડી છે. કરેક્ટ. સો વેન દેર આર રોલ્સ જેમાં યુ નો ધ સેન્ટર ઓફ ધ ફિલ્મ ઇઝ ગોના બી અ ફિમેલ કેરેક્ટર, રાઈટ, એન્ડ ધેન યુ આઉટશાઇન યોર સેલ્ફ ઇન સચ ફિલ્મ્સ. તો કોઈ વાર તમને એ નડ્યું છે કોઈક વખત કે તમે ડાયરેક્ટ કેરેક્ટર્સ કે એની પર જ? ના યાર, આઈ થિંક બહુ ખુશીની વાત છે પહેલા તો કે આવું લખાણ શક્ય બને છે. બહુ ઓનેસ્ટલી કહું તો ભ્રમમાં બી એવું થયું હતું કે સોનાલીબેનનો જે રોલ છે પહેલા મેલ કેરેક્ટર હતું અને હું કરવાનો હતો. એ ફિલ્મ લખાઈ હતી એવી રીતે. અર્લિયર ધ કેરેક્ટર વોઝ કોલ્ડ અવિનાશ. અને જ્યારે મેં સ્ટોરી સાંભળી ત્યારે મારી વાત થઈ પલ્લવ જોડે, અને મેં કીધું પલ્લવ યાર મને ત્યારે ક્લાઇમેક્સ બાકી હતો, અને પલ્લવ જોડે વાત થઈ હતી કે આપણે આ કેરેક્ટર તરફ મને લાગે છે કરીએ. અને પલ્લવ ઇઝ ઓલ્સો એકચ્યુઅલી લાઈક પ્રીત, કે જે ફિમેલ કેરેક્ટર લખવું છે એટલે નહીં લખતો કોઈ દિવસ, અને એ બેલેન્સ બી માને છે. એટલે ઇવન બંને સ્ટ્રોંગ કેરેક્ટર છે, નિષ્માનું અને સોનાલીબેનનું ફિલ્મમાં બંનેના. ઇવન તમે ઇકબાલમાં જુઓ તો બી સોનાલીબેનનું કેરેક્ટર જોરદાર હતું. તો ધ મોમેન્ટ આઈ ટોલ્ડ હિમ કે મારો આવો આઈડિયા છે ફિલ્મને લઈને, વોટ ડુ યુ થિંક અબાઉટ ઇટ, અને એને ગમ્યો, અને આઈ સ્વિચ ટુ મેહુલ્સ કેરેક્ટર. એણે ઇમિડિયેટ કોલ લીધો કે તો હવે આપણે આ મા દીકરીનું કોમ્બિનેશન બનાવીશું, અને સોનાલીબેનને એણે ઓફર કરી. પહેલા સોનાલીબેન અભિનય ભાઈ વાળું કેરેક્ટર કરવાના હતા, હું અવિનાશ કરવાનો હતો જેને ડિમેન્શિયા છે. મેહુલ વોઝ નોટ એન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર. ઇટ વોઝ અ વેરી ડિફરન્ટ સ્ટોરી. ધેન વી ડિસ્કસ્ડ એન્ડ ફિલ્મ ચેન્જ્ડ. બટ પોઈન્ટ બિંગ કે એઝ એન એક્ટર મને તો પહેલા ખુશી છે કે ફાઇનલી આપણે એવા લોકો જોડે એવી જગ્યાએ કામ કરી રહ્યા છે કે જ્યાં આવા કિરદારો સ્ત્રીઓ માટે લખાય છે, જે ખાલી બતાવવા માટે નથી કે અમે સ્ટ્રોંગ ફિમેલ કેરેક્ટર લખ્યું. ધેર આર લાઈક મીટી રોલ્સ. આ ફિલ્મમાં તમે મૈથિલીનું કેરેક્ટર જુઓ, દીક્ષાએ જે સીતાબાનું કર્યું છે જુઓ, ઇવન માઇકલની સ્ટોરીમાં પણ જે બે ફિમેલ કેરેક્ટર્સ છે, ઓ માય ગોડ. એટલે ભાઈ પછી તો ઉપરથી એવું છે કે તમારે તો બેકફૂટ પર સપોર્ટ કરવાનો હોય તો કરવો જોઈએ ખુશી, કારણ કે તમને એક તો ફાઇનલી તમને સામે એવું એક લાઈક કેટલા વર્ષોથી થયું કે જેમ કે મેં બી બહુ ફિલ્મો કરી જેમાં હું કે મલ્હાર કે હું કે યશ કરી રહ્યા છે, તો અમને તો એની આદત પડી છે, પણ ફાઇનલી સામે એક સ્ટ્રોંગ ફિમેલ કેરેક્ટર છે, તો યુ લર્ન અ લોટ દેટ હાઉ ટુ પ્લે ધોઝ કેરેક્ટર્સ. તો એમાં તો ખાલી ખુશી જ છે યાર. ઇટ્સ અ વેરી પ્રાઉડ મોમેન્ટ કે આઈ એમ ગેટિંગ ટુ વર્ક વિથ સચ ડિરેક્ટર્સ who can write such characters, and then I get to work with such female actors કે જે લોકો આટલું બ્રિલિયન્ટ કરે છે કે then you also get to learn so much from them. એવું છે. ઉપરથી મને તો લાગે છે વલ્નરેબિલિટી બેટર બહાર આવે છે એઝ એન એક્ટર મારી આવા આગે, તો આઈ વુડ વોન્ટ ટુ ડુ ઇટ મોર. અને જ્યારે આટલા બધા કેરેક્ટર્સ હોય, આટલા બધા લોકો હોય ફિલ્મમાં, અને there are 3 stories going parallelly, તો તમે એવું થાય કે તમે બે જણ ફિલ્મમાં છો પણ યુ હેવ નોટ વર્ક ટુગેધર, કે તમારા સીન્સ નથી? બહુ થાય, કારણ કે વર્કશોપ તમે સાથે કરો, તમે રીડિંગ કરો, તમે ફિલ્મની તૈયારીઓ સાથે કરો, અને પછી સડનલી તમે છૂટા પડી જાઓ. અરે લાઈક અમારો સ્કેડ્યુલ બી છે કે 3 દિવસ અમે શૂટ કર્યું, પછી 3 દિવસ એ લોકો કરે છે, પછી 2 દિવસ કોઈ કરે, પછી 1 દિવસ અમે કરીએ છીએ.
પછી અમુક સીન સાથે હોય તો ઇટ ઇઝ નોટ કે અમે સાથે નથી કરતા તો વી આર નોટ ઇન ટચ. લાઈક એવરી ડે આઈ વુડ કોલ હર કે ભાઈ આજે તમારો સીન કેવો રહ્યો, કયો સીન કર્યો, ભાઈ અમારું ચાલે તો કોઈનો ફોન આવી જાય. પ્લસ કેવું છે કે 2 દિવસ અમે શૂટ કરીએ પછી 3 દિવસ એમનું શૂટ છે તો વી આર ઇન ધ સેમ હોટેલ. કારણ કે ભાઈ તમારે 2 દિવસ પછી શૂટ કરવાનું છે, શૂટિંગ આઉટ ઓફ અમદાવાદ ઇન બરોડા. તો એવરીબડી ઇઝ વેઇટિંગ કે ભાઈ આ લોકોનો દિવસ પતશે તો વિલ હેવ ડિનર ટુગેધર, કે કાલે બ્રેકફાસ્ટ સાથે કરીશું. પછી તો પેલું સાથે કામ કરવાની મજા મિસ થાય. બટ ધીસ વોઝ અ વેરી ડિફરન્ટ એક્સપિરિયન્સ કે અરે તમારો એ સીન હતો, અરે યાર ચલો હું કાલે આવું છું તારા સેટ પર, મારે પેલો સીન છે ને તો જોવા આવું છે. ઇટ વોઝ ફન દેટ વે. અને આટલા બધા લોકો હવે એઝ અ પર્સન આઈ એમ આસ્કિંગ યુ, અને તમને બી, કે તમે જ્યારે એક ફિલ્મ કરો, એક ફેમિલી બને, 40-45 દિવસનું શૂટ થાય, યુ પીપલ બોન્ડ સો મચ, પછી તમે પ્રમોશન માટે કરો, દેટ ઇઝ ઓલ ડિફરન્ટ ગેમ, તમે બધા ફરીથી સાથે હો, અને પછી યુ સ્ટેપ આઉટ ઓફ ઇટ, યુ ગેટ ઇન ટુ અનધર સ્કિન, અનધર રોલ. તો એ ફેમિલીને કોઈક વાર મિસ કરો અને પછી હાઉ ડુ યુ ઓવરકમ દેટ? એ આખી વાઇબ અને બધાથી નીકળીને બીજા ડિરેક્ટર, બીજા માઇન્ડસેટ જોડે હવે કામ કરવાનું છે, તો એ કેમનું મેનેજ કરો તમે લોકો? It's very tough, bro. It's very tough. It's heartbreaking at times. We miss each other. The only good part is that we keep on bumping into each other. Premieres, get-togethers. એમનામ પ્લાન કરીને મળી લઈએ, પિકલ બોલ રમવા જઈએ એવું. પણ જે એક ટીમ બની હોય એ તો મિસ થાય જ. અને પછી વી વેઇટ કે ક્યારેક ફરી સાથે કામ કરવા મળે તો. આઈ થિંક શૂટ કરતા વધારે પ્રમોશનનો ખાલીપો વધારે લાગે છે. હા. કારણ કે શૂટ જ્યારે થઈ જાય ને ત્યારે વી લુક ફોરવર્ડ ટુ ધ પ્રમોશન, યસ, કે ઓકે ચલો પ્રમોશનમાં મળીશું. સો એ એક હોપ છે. પણ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ જાય છે ને જ્યારે થિયેટર વિઝિટ્સ પતી જતી હોય છે ને જ્યારે યુ હેવ ટુ લેટ ગો ધ કેરેક્ટર, યુ હેવ ટુ લેટ ગો ધ હોલ ટીમ, કે ઓકે હવે આ પ્રોજેક્ટની વાત હવે નથી થવાની. એઝ સુન એઝ 1.5-2 મહિના કે 3 મહિના પછી એ ફિલ્મ જ્યારે પુલ ઓફ થઈ જતી હોય છે ત્યારે પછી આપણને એવું થાય કે ઓકે હવે ફિલ્મ પૂરી થઈ. બાકી આઈ થિંક મારા માટે ત્યાં સુધી થોડું ઇઝી હોય છે. યસ, તમે એ જે આ મસ્તી કરી હોય કે એ કેરેક્ટર ભજવ્યું હોય એ મને, જેમ કે મૈથિલીમાં એ મિસ થતું હતું કે આઈ મિસ્ડ મૈથિલી, આઈ મિસ્ડ બિંગ ઓન સેટ. કારણ કે તમે અમુક વખતે એટલું બધું પ્રેપ કર્યું હોય કે તમે એમાં થોડાક એમાં ઘૂસી જતા હો છો, વિચ ઇઝ આઈ નો હાઉ ટુ ગેટ આઉટ ઓફ ઇટ. પણ એ બહુ એક થિન લાઈન હોય છે કે જ્યાં તમે તમારી જાતને ભૂલી ના જાઓ. તો એ વસ્તુમાંથી આ વખતે મૈથિલીને મારામાંથી કાઢતા મને સહેજ વાર લાગી હતી. પણ આ લોકોની ફિલ્મની જ્યારે, તો અમે સિન્સ દેર આર 3 ડિફરન્ટ સ્ટોરીઝ, તો મારા માટે આમની ફિલ્મ એક ફિલ્મ છે, ઓકે, મારી ફિલ્મ, મારી સ્ટોરી એક અલગ ફિલ્મ છે. ધો ઇટ્સ વોવન રીલી વેલ અને એ સાથે જ દેખાડવામાં આવે છે. પણ અમને એકચ્યુઅલી ખબર નથી એક્ઝેક્ટલી આ લોકોની સ્ટોરીના સીન્સ શું છે, કે કારણ કે એ જ બેસ્ટ પાર્ટ છે આ સ્ક્રિપ્ટનો, નાનકટાઈની સ્ક્રિપ્ટનો, કે કોઈ પણ વસ્તુ ખાલી એવી રીતે નથી લખવામાં આવી કે અચ્છા કેરી ફોરવર્ડ સીન જોઈએ છે એટલે આપણે આ સીન અહીંયા પતાવવો પડશે. દરેક સ્ટોરી એક પોતાની એક ફિલ્મ છે. એટલે અમને ક્યાંય એવું ના લાગ્યું કે ઓ ગ્રાફ મિસિંગ છે, કે આના પછી અમારે શું ક્યાં ઇમોશન આપવાનું છે, એ કોઈ જ મિસિંગ વસ્તુ ના લાગી મને પર્સનલી નાનકટાઈમાં. અને વી ટોક અબાઉટ કે ગેટ આઉટ ઓફ ધ કેરેક્ટર એન્ડ યુ કીપ સમથિંગ ઓફ ઇટ. પણ મારી પાસે એક એવો ક્વેશ્ચન છે કે નાનખટા ઇઝ અબાઉટ રિલેશનશિપ્સ એન્ડ યુ પીપલ હેવ બીન ઇન રિલેશનશિપ્સ ઓર આર ઇન રિલેશનશિપ્સ. તો કોઈક એવી વસ્તુ છે કે જે તમે તમારા પાસ્ટમાં ભૂલ કરી હોય કે પ્રેઝન્ટમાં યુ હેવ મિસ્ડ ઓન સમથિંગ, નાની નાની વસ્તુ હોય જે તમે આ મૂવીના આ કેરેક્ટરમાંથી અડેપ્ટ કરી હોય કે આ હું કરીશ તો આઈ કેન મેક માય રિલેશનશિપ બેટર, કે એવી રીતે? આઈ થિંક આ ફિલ્મમાં સૌથી વધારે તો કદાચ હું એ જ શીખ્યો છું ઓનેસ્ટલી. કારણ કે રઘુવીર સિંહ ચુડાસમા જે કેરેક્ટર છે ને, મને એવું લાગે છે કે મેં બહુ અલગ અલગ કેરેક્ટર્સ, મને ઓપોર્ચ્યુનિટી મળી છે ભજવવાની. કોમેડીમાં બી અલગ અલગ કેરેક્ટર્સ કર્યા બધું. બટ આઈ થિંક રઘુવીર ચુડાસમા ઇઝ ટ્રુ બ્લુ રોમેન્ટિક હ્યુમન, અને સાચા અર્થમાં. એટલે એ ફિલ્મી રોમેન્ટિક તો બધા હોય જ, એ બી છે જ, પણ એને પ્રેમનો સાચો અર્થ ઇનહેરન્ટલી ખબર છે. એટલે એની માટે ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ ટુ એક્સપ્રેસ લવ. એ એટલો પ્રેમાળ છે રિયલ સેન્સમાં કે એ કેરેક્ટર ભજવતા ભજવતા ઘણી બધી વાર મને એવું પોતાને એવું ફીલ થયું છે કે યાર આ મારામાં બહુ મિસિંગ છે. આટલું સત્ય કહીએ ને માણસનું અંદરનું,
એ એટલો ઓનેસ્ટ, એટલો રિયલ અને સૌથી છેલ્લે પોતાને મૂકે છે. એટલો સેલ્ફલેસ રઘુ એટલે મારી માટે વન ઓફ માય મોસ્ટ ફેવરેટ કેરેક્ટર છે કે અશક્ય છે એવું લખાણ કરવું. એટલે એની માટે તો પ્રીતને હેડ્સ ઓફ છે જ કે આવું રઘુવીર સિંહ ચુડાસમા જેવું કેરેક્ટર કે હુ કમ્સ ફ્રોમ અ વેરી સ્ટ્રોંગ કમ્યુનિટી અને એટલો જ સોફ્ટ હાર્ટેડ, એટલો જ પ્રેમાળ ને એટલો બધો ગિવિંગ. બાપરે, એટલે રઘુવીર ચુડાસમા મારે એક શબ્દમાં મૂકવું હોય તો હું ગિવિંગ કહી શકું એને કે મારી પાસે 50 રૂપિયા છે ને તો હું તને 170 રૂપિયા આપી દઈશ. પણ બધું આપવાની ભાવના હું એનામાંથી એમ્પથી બહુ શીખ્યું. એટલે બહુ જ ગજબ, બહુ જ ગજબ, મજા આવી ગઈ. મારા માટે આઈ થિંક કમ્યુનિકેશન એક બહુ મોટું ટેક અવે હતું કે મૈથિલીને એક્સપ્રેસ કરતા નથી આવડતું. ધો એઝ ઈશા હું બહુ જ એક્સપ્રેસિવ છું, પણ જે મૈથિલીના કેરેક્ટરમાં જે શીખવાનું મળ્યું કે આપણે પોતાના પ્રિયજનોને અમુક વાતો કહેવાની ભૂલી જતા હોય છે. અમુક ઇન્સિડન્ટ્સના લીધે આપણે એક વોલ બાંધી દઈએ છીએ આપણી આગળ, તો એ વોલ ના બાંધવી. એઝ ઈશા મને ક્યારેક ક્યારેક ખાસો ગુસ્સો આવતો હોય છે, પણ મૈથિલીએ જ્યારે ગુસ્સો કર્યો ત્યારે મને ખબર પડી કે આપણે ગુસ્સામાં વહી નહીં જવાનું, કારણ કે અમુક વખતે હાથ તૂટી શકે તમારો. સો સાયલન્સ એટ ધ સેમ ટાઈમ કમ્યુનિકેશન, આ બે બહુ જ મોટા ટેક અવે હતા મારી માટે કે અમુક વખતે સાયલન્સ ઇઝ મેટર ધ મોસ્ટ, અને એના કરતાં વધારે તમારી પાસે કોઈ મોટું સ્ટ્રેન્થ નથી હોતું. અને કમ્યુનિકેશનની બાબતમાં એ કે તમારી કોઈ પણ રિલેશનશિપ હોય, તમે કાગળ લખો, તમે વાત કરો, તમે નજર મેળવો, કંઈ પણ કરો, પણ કોઈ રીતે બસ એક ભાવના પહોંચાડો. એ કોઈ બી ભાવના હોઈ શકે, ગુસ્સાની હોઈ શકે, પ્રેમની હોઈ શકે, ઇરિટેશન, કંઈ પણ હોઈ શકે. તો મૈથિલી, યસ, આ બે વસ્તુ મૈથિલીએ શીખવાડી. અને બીજી સ્ટોરીઝ જોઈને હેવ યુ લર્ન સમથિંગ? વી હેવન્ટ વોચ્ડ યet. યા ઓકે. પણ અમે જેટલું આઈ થિંક દરેક સ્ટોરીઝ બહુ બધું શીખવાડે છે આ ફિલ્મમાં. અને વર્કશોપમાં તો અમે ઓફકોર્સ આખી ફિલ્મ વાંચી છે, પણ મને એવું લાગે છે કે પ્રીતના લખાણથી ફિલ્મ બને છે ને એમાં બીજો એક 50%નો જમ્પ છે. એ વધુ 50% સુંદર થઈ જશે. એટલે હવે અમે બી તમારી જોડે જ જોઈશું રિલીઝ થશે ત્યારે. અને આઈ થિંક વી ઓલ વિલ લર્ન અ લોટ ફ્રોમ ધીસ ફિલ્મ. એટલે એવું નથી કે સીતાબાના કેરેક્ટરથી સાદગી ઇઝ સમથિંગ દેટ એ વાંચીને જ તમને એવું થાય કે કેટલું સાદું કેરેક્ટર છે ને કેટલું ખુશ રહે છે. બીજું એ બી છે કે આવું કેરેક્ટર મેં નથી જોયું. કદાચ મૈથિલી, એટલે ફિમેલ કેરેક્ટર્સ એવા છે, પણ કદાચ મૈથિલી જેવી છોકરી આપણી ઓડિયન્સ એમની આજુબાજુ ક્યાંક જોઈ હશે. કદાચ ગૌરી જેવી છોકરી કોઈકે જોઈ હશે, પણ આપણી જનરેશનના લોકોએ સીતાબા જેવા કેરેક્ટર બહુ નજીકથી બહુ લોકોએ નહીં જોયું હોય, કારણ કે ઇટ્સ નોટ પાર્ટ ઓફ પ્રોબેબલી ધીસ કલ્ચર રાઇટ નાઉ. અને નાના ગામડેથી આવેલી એક સ્ત્રી મોટા શહેરમાં પોતાની જગ્યા શોધે છે, પણ એણે પોતાને ખોઈ દેવી નથી. એ જે એની સુંદરતા છે. અને ઓ માય ગોડ, ધ વે દીક્ષા હેઝ ડન ઇટ. ભાઈ, ઇવન ટ્રેલરનો જે પહેલો કટ છે ને એમાં એક બહુ મસ્ત વસ્તુ કહી છે, આમ જુઓ, સ્માઈલ કરો, મોટી કરો. એ જે ક્યુટનેસ છે ને કેરેક્ટરની, એ ઓહો બહુ જ મસ્ત કર્યું છે દીક્ષાએ, બહુ સુંદર કર્યું છે. અને જ્યારે છે ને તમે આ ફિલ્મ શૂટ કરતા હતા ત્યારે અમારો એક શો હતો આશીષ વિદ્યાર્થી સરનો, જેમાં તત્સતભાઈ કેમ એઝ એન ઓડિયન્સ, અને ત્યારે અમે મળ્યા હતા. ઓકે. તો ત્યારે આઈ ફેલ્ટ કે ઇટ ઇઝ ઓલ એકદમ નોર્મલ જેવું, પણ વેન યુ આર ઇન ટુ દેટ કેરેક્ટર, યુ આર ઇન ટુ દેટ ઝોન. અને એ વખતે 12-15 ડેઝનું વડોદરાનું એક સ્કેડ્યુલ કરવાયા હતા, એવી કોઈક વાત થઈ હતી અમારી. તો ત્યારે જ્યારે તમે ફિલ્મની બહાર આવો, કેરેક્ટરની બહાર આવો, તો નોર્મલ દુનિયામાં એ તમે કેરેક્ટરને લઈને જાઓ કે યુ જસ્ટ લીવ દેટ કેરેક્ટર ડ્યુરિંગ ધ ફિલ્મ? સાથે તો આવે જ છે, એવું મેં 100% જોયું છે. ઓફકોર્સ આટલા વર્ષો પછી એવું આવડી જાય કે બહાર ગયા છો તો તમે કઈ રીતે બિહેવ કરો. બટ પેલું કહેવાય ને કે એમ ખભે બેસેલું જોઈએ અહીંયા એ કેરેક્ટર, એને તમે થોડા શાંત પાડી રાખો કે ભાઈ હમણાં નહીં. આઈ થિંક એવી ફિલિંગ એક છે. ઇટ્સ વેરી વિયર્ડ ટુ એક્સપ્રેસ, બટ ઇટ્સ લાઈક કે તમે એક કેરેક્ટરને તમારા ઓલ્ટર ઈગો તરીકે કેરી કરી રહ્યા છો કે હમણાં આપણે બહાર છીએ, લોકોને મળી રહ્યા છે, તો બી મિત્ર ઓર બી ઈશા. બટ એ તમે એને ઘરે મૂકીને કે હોટેલ પર છોડીને ના આવી શકો, એ તમારી જોડે જ આવે એવું મને લાગે છે. શું લાગે? પહેલા આઈ થિંક હું અગ્રી કરત આ વસ્તુને, હવે આઈ થિંક વિથ ટાઈમ મૂકીને આવી શકો? હું થોડું ડિટેચ કરી શકું છું. લાઈક ડ્યુરિંગ ધ સ્પેન ઓફ ધ ફિલ્મ ઓલ્સો?
ના તો એ તો પૂછ્યું એને. એઝ એન સી ઘરે જઈને આઈ બીકમ માય સેલ્ફ. નો યુ ડુ ઓફકોર્સ. હા એ કહે છે કે તમે ફિલ્મ શૂટ કરો 15 દિવસ, એની વચ્ચે ધારો કે 7મા 8મા દિવસે while you are into the character and you have to go for a public event, તો એ આઈ થિંક આઈ એમ એબલ ટુ ડિટેચ. વાવ. કારણ કે મને એવું જ્યારે સેટ માટે નીકળવાની હોઉં એના 2 કલાક પહેલાથી આઈ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ ઇટ. પછી રાત્રે ગાડીમાં બેઠી હોઉં ને ત્યાં સુધી ચાલતું હોય, ઘરે પહોંચતા કે હોટેલ પહોંચતા સુધી. પછી હોટેલ પર પહોંચીને જેવા હું આઈ હેવ નોટિસ કે હું જેવું ઘરવાળા જોડે વાત કરું ને આઈ સ્નેપ આઉટ ઓફ ઇટ. એટલે મારે કંઈક જોઈએ, સમથિંગ ટુ હોલ્ડ ઓન ટુ, કે જ્યાં મને એવું ફીલ થાય કે ઓકે આ હું છું, આ મારી દુનિયા છે. આઈ ડોન્ટ હેવ ટુ બી એ. આઈ થિંક એકલા રહેતા હોઈએ ને ત્યારે એ થઈ શકે, કારણ કે હું એકલી રહેતી હતી ત્યારે મને એવું થતું હતું, બિકોઝ આઈ હેડ નો બડી ટુ ગો હોમ ટુ ઓર નો બડી અપાર્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ ટુ સ્પીક ટુ. તો કદાચ એવી ફિલિંગ આવી શકે કે યાર આના જ થોટ્સ ચાલે છે, અચ્છા કાલે શું કરવાનું છે, અચ્છા કાલે કયા સીન્સ કરવાના છે, તો એની પ્રેપરેશન ના, કરી એવું રહ્યા નથી છે, ઓલ ઓફ ધેટ. ના એ તો અલગ વાત છે. ફોર ધ કેરેક્ટર, સિન્સ તમે એકલા હોવ છો તમારા થોટ્સ જોડે, તો ઓટોમેટિકલી કોન્શિયસલી સબકોન્શિયસલી યુ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ ધ નેક્સ્ટ ડે. જે જ્યારે એકચ્યુઅલી તમે કદાચ ફેમિલી પાસે જાઓ કાં તો વિડીયો કોલ પર વાત કરું, નો મારું સ્કેડ્યુલ અલગ છે, તારું સ્કેડ્યુલ અલગ છે પ્રોબેબલી. હું સમજી શકું છું કે તું શું કહેવા માંગે છે, કારણ કે એ હું પહેલા હતી. બટ નાઉ સિન્સ આઈ એમ રિસ્પોન્સિબલ એન્ડ આન્સરેબલ ટુ 3-4 અધર પીપલ, તો આઈ હેવ ટુ સ્નેપ આઉટ ઓફ. યસ. કારણ કે હું એમાં ને એમાં રહીશ તો હું મારી દુનિયામાં પાછી નહીં જઈ શકું, ને દે ડોન્ટ ડિઝર્વ દેટ. તો મારા માટે ઇઝી હોય છે થોડુંક. એન્ડ યુ પીપલ આર ક્રિએટિવ. તમે લોકો ક્રિએટિવ છો અને તમે લોકો લખી બી શકો છો. તમે સ્ટોરીઝ જોઈ છે, તમે સ્ટોરીઝ બનાવી હશે, તો જ્યારે તમને કોઈક ડિરેક્ટર કહે કે વી આર ડુઈંગ ધીસ સીન આફ્ટર ધીસ, આ આવું કરે છે કેમ કે આવું છે, ફોર એક્ઝામ્પલ ઇન ધ સિચ્યુએશન, એન્ડ યુ હેવ યોર ઇનપુટ્સ એઝ ક્રિએટિવ પીપલ. તો હાઉ ડુ યુ ડીલ વિથ યોર ઇનપુટ્સ એન્ડ ધેર વિઝન? મારે તો બહુ જ કોલિઝન થતા હોય છે. મારે ઘણા બધા બેક એન્ડ ફોર્થ હોય છે. પછી ફક્ત પુરુષો માટે હોય કે નાનખટાઈ હોય કે 3 એક્કા હોય, મારા ઘણા બધા સવાલો હોય છે. અને આઈ થિંક એ જ કદાચ પર્સપેક્ટિવ્સ બધાના અલગ અલગ હોઈ શકે. એ અમુક વખતે એકચ્યુઅલી રાઇટર ડિરેક્ટરમાં પણ થતું હોય છે, યસ. ખાલી એક્ટર ડિરેક્ટરમાં નહીં. પણ ફક્ત પુરુષો હોય કે નાનખટાઈ હોય, આઈ થિંક ઓલ 3 ઓફ ધેમ, જય, પાર્થ એન્ડ પ્રીત, એ લોકો બહુ જ ક્લિયર છે કે મારે આ કેરેક્ટરને આવી રીતે પોર્ટ્રે કરવું છે. તમે ઘરેથી શું અન્ડરસ્ટેન્ડિંગ લઈને આવ્યા છો એ હું સમજી શકું છું, પણ મારે ત્યાં કેરેક્ટરમાં નાખવું નથી. સો પ્લીઝ ફરગેટ યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર કેરેક્ટર. અને મારે જે પર્સપેક્ટિવથી આખી સ્ટોરી કહેવી છે, કે મારે જે અન્ડરસ્ટેન્ડિંગથી આ કેરેક્ટરને આઈ વોન્ટ યુ ટુ પરફોર્મ, તો તમે એ લાઇન પર ચાલો. કારણ કે એક કેરેક્ટરના કેટલા બધા વેરિએશન્સ હોઈ શકે છે બધાની. લાઈક ઇફ આઈ હેવ ટુ પ્લે રઘુ ટુમોરો, તો મારું આખું વિઝન અલગ હશે. પણ એક ડિરેક્ટર હોય છે કે જે તમને સીધી લાઈન ઉપર ચલાવતા હોય છે કે ના આપણે અહીંયા આ ઇમોશન રાખીએ, નહીં તો આગળ જઈને ગ્રાફ ચેન્જ થઈ શકે કે ઘણી બધી વસ્તુ. પણ યસ, કન્વિક્શન ઇઝ વન થિંગ કે જે તમારે આપવું જ પડે છે. અને એ તમારે એઝ એન એક્ટર તમારે દર વખતે અલગ અલગ પ્રોજેક્ટમાં ટ્રેન કરવું પડતું હોય છે એક કન્વિક્શનને, કે ઓકે જે મારા ડિરેક્ટરનું કન્વિક્શન છે એ ક્યાંક મારે મારી તરફ લેવું પડશે. કારણ કે એવરી ટાઈમ યુ કાન્ટ બી હેવિંગ ડિસ્પ્યુટ્સ અબાઉટ સ્ક્રિપ્ટ્સ. અમુક વખતે ડિરેક્ટર્સ ઓપન પણ હોય છે કે ના તમે તમારું કરો, અને અમુક વખતે પણ પછી તમે તમારું કરવામાં ક્યાંક એક્ટર્સ અમુક વખતે ભટકાઈ જતા હોય છે, વિચ ઇઝ ઓકે. ક્રિએટિવ માઇન્ડ છે, ગમે ત્યાં ફરી શકે છે. પણ એ એક સીધી લાઈન ઉપર ચાલવાનું કામ એ ડિરેક્ટરનું છે, એ તમારે રિસ્પેક્ટ કરવું જોઈએ. મારે અલગ છે પ્રોસેસ. હું ડિરેક્ટર જોડે બહુ જ બેસી લઉં છું બિફોર ગોઈંગ ઓન ફ્લોર. એટલે હું સ્ક્રિપ્ટ મળે પછી હું ટાઈમ લઈ લેતો હોઉં છું. હું આખી વાંચું, પછી હું મારા બધા જ ઇમ્પ્રોવાઇઝેશન્સ, મારા ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ ધ કેરેક્ટર, કોઈ સીન્સ મને લાગતા હોય એડ ઓનની જરૂર છે, કે કોઈ સીન્સ મને લાગતા હોય કે આ કેમ છે, એ 1-2-3 દિવસની પ્રોસેસ હોય. પછી હું કહું કે આજે તમારે મારી જોડે બેસવું પડશે, અને જે લાંબી પ્રોસેસ છે 6 કલાક આપજો કે એવી રીતે. અને પછી હું બેસું, એ બધું વર્કઆઉટ કરી લઉં એમની જોડે કે ભાઈ તમને આટલા ઇમ્પ્રોવાઇઝેશન ઓકે લાગે છે, નથી લાગતા તો કારણ આપો
ક્યાં તો તમે કહો કે શું કરી શકાય. કોઈ સીન અમુક વાર મને એવું લાગે કે યાર આપણે આ કેન વી એડ ધીસ વન સીન. ઘણી વાર એવું થયું છે કે એકાદો સીન મેં માંગ્યો હોય જેનાથી મને એવું લાગતું કે કેરેક્ટરની કોઈ ઇમ્પોર્ટન્ટ મેં જે કેરેક્ટર સ્કેચ બનાવ્યું છે એની આ વાત બહાર નથી આવતી. એ એકવાર ઓડિયન્સ સુધી પહોંચી જાય તો લોકોને મારું કેરેક્ટર સમજવામાં થોડી આસાની રહેશે. એ જો ફિલ્મને ના નડતું હોય અને કદાચ ફિલ્મને હેલ્પ થતી હોય તો એડ થઈ જતો હોય છે. ક્યાં તો ક્યાંક ને ક્યાંક જો એ એડ ના થાય તો એવા ન્યુઆન્સીસ પછી અમે લોકો ફ્રોમ ધ ટોપ એડ કરતા જઈએ કે પહેલા સીનથી જ આપણે એને એવી રીતે બતાવતા જઈએ જેથી લોકોને એના વિશે સમજાતું જાય, એની સાયકી સમજાય કે કેમ આવો છે, એની પાછળના કારણો સમજાય, એની વાતમાં એ વ્યક્ત થઈ જાય ક્યાંક ને ક્યાંક. એટલે બાય ધ ટાઈમ આઈ એમ ઓન સેટ આઈ રેરલી હેવ એનીથિંગ ટુ ડિસ્કસ કે કારણ કે મેં એની જોડે ઓલરેડી બોડી લેંગ્વેજ ડિસ્કસ કરી લીધી છે, એના ઇમ્પ્રોવાઇઝેશન્સ કયા લેવલ સુધી જઈ શકશે, કે એ કેટલી હદ સુધી ફોર એક્ઝામ્પલ બ્લન્ટ છે કે કેટલો ફની છે કે કેટલો એરોગન્ટ છે, એની એક માત્રા નક્કી થઈ ગઈ હોય છે. એટલે પછી ઇવન ઇફ હું સીનમાં ઇમ્પ્રોવાઇઝ કરું તો મને ખબર છે કે મારા ડિરેક્ટર મને આ લિમિટે બાંધેલો છે તો પછી વાંધો ન આવતો મારે કોઈ દિવસ. એટલે સેટ પર હાર્ડલી ડિસ્કશન હોય કે આ કરું કે નહીં, એટલું જ. જો એ ના પાડે છે તો મને એનું રીઝન ખબર છે બીકોઝ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ. તો મારી પ્રોસેસ વર્કશોપમાં બહુ લાંબી ચાલતી હોય છે. ઓન સેટ આઈ એમ વિથ માય ડિરેક્ટર. સો આઈ હેવ વન ક્વેશ્ચન ફોર યુ કે હું તમને આજથી 8-10 વર્ષ પહેલા કાફી રેન્ડમમાં જતો હતો. યુ વેર અ બોય હું લિવિંગ ઇન વડોદરા ડુઈંગ સમ એસા શોર્ટ ફિલ્મ્સ ઇવેન્ટ્સ એન્ડ ઓલ. અને વેન યુ હેડ ધીસ ડિસિઝન હમણાં લાસ્ટ યર કે 2 વર્ષ પહેલા હતા વડોદરા છોડવાનું ટુ શિફ્ટ ઇન ટુ અ ન્યૂ સિટી, તો હાઉ વોઝ ધેટ ડિસિઝન? એ કઈથી અને કેટલું ડિફિકલ્ટ હતું તમારા માટે ટુ લીવ ધ સિટી વેર યુ વેર? ઇટ વોઝ નેવર ડિફિકલ્ટ કારણ કે પહેલા તો હું 2013 થી બોમ્બે રહેતો હતો. મારી કોલેજ પતાવીને મુંબઈ જતો રહ્યો, પછી છેલ્લો દિવસ થયું એટલે 1-1.5 વર્ષ અમદાવાદ, બરોડા, બોમ્બે કર્યું, પછી પાછો બોમ્બે જતો રહ્યો, પછી પેન્ડેમિક થયું એટલે બરોડા આવી ગયો, પછી હું પાછો મુંબઈ જ જવાનો હતો. પણ બિકોઝ અમદાવાદમાં જ વધારે કામ કરીએ, વર્ષમાં 2-3 ફિલ્મ કરીએ તો અડધું વર્ષ તો એમાં જ જતું રહે, પ્રમોશન, શૂટિંગ, ડબિંગ, ઇવેન્ટ્સ, નવરાત્રી, આ છે તે છે. એટલે પછી મેં નક્કી કર્યું કે યાર હવે બોમ્બે જઈને કંઈ મતલબ નહોતો બનતો. બરોડા હું પાછો આવ્યો હતો કારણ કે પેન્ડેમિક હતું. સો વન્સ એ ક્લિયર થઈ ગયું તો પછી, અને અમદાવાદ યાર નહીં તો 10 વર્ષ થયા. છેલ્લો દિવસ 2015માં શૂટ થઈ હતી, 2025માં આપણે વાત કરીએ છીએ. તો આ 10 વર્ષમાં અમદાવાદ મારું બીજું ઘર થઈ જ ગયું હતું. તો મેં કીધું કે હવે માઇટ એઝ વેલ અહીંયા જ રહીએ. અને કારણ કે બહુ અપડાઉન થતું હતું, બરોડા અમદાવાદ, પ્રેમિયર્સમાં આવવાનું, મિટિંગ્સ માટે આવવાનું, શૂટ માટે આવવાનું. પ્લસ એ 10 વર્ષોમાં મેં જે બી 15 ફિલ્મો કરી એમાં હું અમદાવાદની દરેક હોટેલમાં રહી ચૂક્યો. અને શૂટિંગ પછી હોટેલમાં રહેવું એ બહુ જ અનોઈંગ થઈ જાય છે. પોતાનું ઘર હોય તો તમને એવું થાય કે હાશ હું ઘરે જઉં છું, મારું પોતાનું ઘર, મારી ચાદર, મારો તકિયો, મારો બેડ. તો એનાથી હું થાકી ગયો હતો એકચ્યુઅલી. ઓનેસ્ટલી મારે હોટેલ્સમાં નહોતું રહેવું આનાથી વધારે. એટલે પછી મેં નક્કી કર્યું કે હવે હું ના શિફ્ટ થઈ ગયો. સો યસ, તમે હિન્દી ટીવી સિરિયલ્સથી ચાલુ કર્યું હતું એન્ડ એના પછી યુ શિફ્ટેડ ટુ ગુજરાતી. અને તમને બી આજે 15 years into the industry. One advice or one message, one lesson you would like to give to your younger self? To my younger self? Yes. Who started, who is new in the industry? જે કામ સામેથી ચાલીને આવતું હોય એને ક્યારેય ટેકન ફોર ગ્રાન્ટેડ ના લો. હવામાં ના ઉડો. જસ્ટ ઇન કેસ જો સક્સેસ મળી બી ગઈ કે પૈસા મળી બી ગયા તો ઓલવેઝ બિલીવ કે કાલે જતું રહેશે અને વર્ક લાઈક ઇટ્સ યોર લાસ્ટ ડે. યસ, એન્ડ સેમ ક્વેશ્ચન ફોર યુ કે તમે તમારા યંગર સેલ્ફને જે ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ રહ્યો છે, વોટ એડવાઇસ વુડ યુ ગિવ ટુ? ના યાર, he was a better I feel better guy in terms of course as a human I have evolved. બધું બહુ શીખ્યો છું. અને જેન્યુઅનલી બિકોઝ આપણે નાનકટાઈની બી વાત કરીએ ને આજે બહુ સ્ટ્રોંગ ફિમેલ કેરેક્ટર્સની વાત કરી છે તો એ બી છે કે હું બહુ જ બધું મારી આજુબાજુની સ્ત્રીઓથી શીખ્યો છું એકચ્યુઅલી. આઈ હેવ બીન બ્લેસ્ડ ટુ હેવ ઇનક્રેડિબલ ફિમેલ ફ્રેન્ડ્સ ઇન માય લાઈફ જેમણે મને બહુ સારો માણસ બનાવ્યો, બહુ બધું શીખવ્યું. તો એના સિવાય મારી યંગર સેલ્ફને તો એવું કહેવાનું કે યુ આર ગોઈંગ ટુ હેવ અ બ્લાસ્ટ ઇન નેક્સ્ટ 10 years. જસ્ટ ડુ વોટ યુ આર ડુઈંગ કારણ કે તારા નેક્સ્ટ 10 વર્ષો તો બહુ જ ગજબ જવાના છે. યસ, તો આપણી પાસે 2 નાની ગેમ્સ છે. ફર્સ્ટ ઇઝ એક્સપ્લેન યોર કેરેક્ટર ઇન 30 seconds. એ જે અમે રમીએ છીએ. યસ, અને એના પછી વાળી ગેમ એના પછી એક્સપ્લેન કરીશ. યસ, આઈ વિલ સ્ટાર્ટ વિથ.
ઇલેક્ટ્રિશિયન જે અમદાવાદમાં પોતાનું ઘર શોધે છે પણ એ પોતાનું ઘર નથી, સપનું સીતાબાનું છે અને એકબીજાનો હાથ પકડીને એમનું ઘર ચણવા ઈચ્છે છે. જોઈએ એમના સપના પૂરા થાય છે. યસ. મૈથિલી જોશી આઈ થિંક એક મિસ્ટ્રીફુલ કેરેક્ટર છે અને એક્સપ્રેસ કરતાં ઓછું આવડે છે. નાનપણ એનું ખૂબ કલરફુલ ને ખૂબ સુંદર હતું, જે ક્યાંક હવે ભૂલી ગઈ છે એના પાસ્ટ ઇવેન્ટ્સના લીધે. અમુક એને તકલીફ પડે છે એક્સપ્રેસ કરવામાં, કારણ કે એના મમ્મી નથી. તો એક મા વગરની દીકરી જ્યારે મોટી થાય ત્યારે ઘણી અડચણો આવતી હોય છે. તો મૈથિલી આઈ થિંક શાંત બટ ઊંડા પાણીનું કહેવાય એવું કેરેક્ટર છે. ક્યાં બાત. ઘણી નહીં, એક અર્ચન આવે છે. અર્ચન સર વી લવ યુ. યસ. તો સેકન્ડ ગેમ છે ને એમાં તમારે બંને એક બુક અને એક પેન લેવાની છે. અને યસ, સો ધ ફિલ્મ ઇઝ અબાઉટ રિલેશન્સ એન્ડ યુ પીપલ આર વેરી ગુડ ફ્રેન્ડ્સ ઓફ કેમેરા. તો મારી પાસે અમુક ક્વેશ્ચન્સ છે હવ ઓકે અને એવું છે કે હું ઈશા વિશે 5 ક્વેશ્ચન્સ પૂછીશ, ઓકે જેનો આન્સર તમારે તો લખવાનો જ છે. Oh. તમારે બી હા, હુ my નોઝ God. ધ અધર વન બેટર. મરી ગયો બે વાર શું. This is a very Okay. difficult. ઓલરાઈટ, સો ધીસ ઇઝ મિત્રા વર્સિસ ઈશા. Okay. Cool. પહેલા તું કોના વિશે પૂછે છે? હું પહેલા તમે ટોસ કરો. ઈશા વિશે પૂછ. ઓકે, અબાઉટ ઈશા ને. અબાઉટ ઈશા. યસ, સો ઈશા's favorite food. ઓકે નેક્સ્ટ. ઓર ડન. હવે તમે તો લખી કાઢો છો. ઓકે 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 મેં પણ ઈશા સૌથી વધારે કયો વર્ડ યુઝ કરે છે ઇન ધ ચેટ્સ? કમ ઓન મિત્ર, યુ કેન ડુ ધીસ. No, I can't. I'm very bad at this. શટ અપ. યસ. ઈશાનો ફર્સ્ટ ટીવી શો. ઓ મને જ નામ યાદ નથી. ઓ ગોડ. બટ એ કદાચ મિત્રને નહીં ખબર હોય. હા બટ પણ હું કઈ લખું છું. પબ્લિક બરાબર? અલી જે છે એ તું લખ, કઈ વાંધો નહીં. એક જવાબ તો એક જવાબ સાચો પડે ને તો હું ખુશ થઈ જઈશ. યા વન ડ્રીમ રોલ ધેટ ઈશા વોન્ટ્સ ટુ ડુ. ઓ ગોડ. એ તો એને જ નહીં ખબર હોય. યા ચાલ એક તો જીત્યો. પાસ પાસ. વિનર લખી દઉં છું ચોથામાં જવાબમાં. એની ગુડ કેરેક્ટર ઇઝ અ ડ્રીમ રોલ. Yeah. યસ. ઈશા's favorite actor. એટલે બોલિવૂડમાં બોલિવૂડ. નો આઈડિયા બ્રો, આપણે લખી દઈએ કઈ બી. સો એમ આઈ એમ કન્ફ્યુઝ. એને એવું છે નહીં કશું. ચાલ બોલ પહેલો જવાબ. ડન. પહેલો જવાબ. હેલ્ધી. મેં લખ્યું છે પહેલો જવાબ એનીથિંગ વિચ ઇઝ હેલ્ધી. તું બધું એવું જ ખાય છે યાર. અરે એટલે પનીર યાર. તો એનીથિંગ વિચ ઇઝ હેલ્ધી. એ આ તો બહુ ના, જેનરિક ના. જવાબ થયો. ધેટ્સ નોટ આ ફેર. બહુ આખું તમે ગ્રુપ લખી આ તો કાઢ્યું. ગુજરાતી થાળી, ભીંડો હમણાં જ બોલી હતી હું. મમ્મીના હાથનો ભીંડો. એવું બોલી દીધું. હા પહેલો મારી તો. સામે બોલી હતી હું. પછી સેકન્ડ વન વર્ડ સી હા. બકા. ઓન ટેક્સ્ટ. હા લોલ. અને સાંભળ. મારી પાસે એ તો મળી જશે ઓકે ચેટમાં. આઈ થિંક મારા માટે લોલ છે. બતાવું. લોલ તું બોલે છે. લોલ એ લખવા કરતા બોલે છે વધારે. લોલ એવું બોલે છે. પણ હું આ શું કરું આમાં? બકા હું બતાવી શકું, પ્રૂફ છે, મને યાદ છે એટલે. સારું. ચાર ચેટમાં સર્ચ કરજો. હાફ આપી દઈએ. મારો ફોન નીચે સર્ચ. છે. ઓકે આમાં 0.5 ફર્સ્ટ શો DID અને જેમાંથી કિટ્ટુનો રોલ કરેલો એવું લખ્યું છે. મુક્તિબંધન ટીવી શો બેટા, હા તો એક કિટ્ટુ છે માં હતી. રિયાલિટી શો. જો કે એક મારો એકચ્યુઅલી ફર્સ્ટ ટીવી શો એક ગુજરાતી શો હતો ઓહ when I was in the 11th. એવું નહીં, તો DID માં ગઈ હતી અહીંથી. હા પણ that's not a TV show. That's a reality show. એ તો ટીવી પર ટીવી જ અરે કહેવાય. બેટુ, it's like ટીવી પર આ ટીવી શો યાર. તો કિટ્ટુ શેમાં હતી તું? મેરી ભાભી. હા મેં ઘર કી ભાભી એવું તો લખ્યું છે. ઘર પણ કી એ મારો ભાભી. ફર્સ્ટ શો નતો. નતો? મુક્તિબંધન હતો. ઓકે હા. પછી ચોથામાં તો વિનર એવું લખી દીધું. વિનર. રોલ. ફેવરિટ એક્ટર બોલ. શું લખ્યું? રણવીર સિંહ, રણવીર કપૂર. રણવીર કપૂર. ગુડ ગુડ. પણ જો કે એ બી બહુ જેનરિક જ છે. બાકી શેફાલી શાહ, તબુ ને એ બધું. ચાલ લખી લેજે નેક્સ્ટ ટાઈમ માટે. ચલો ચાલ મારી વારી આવે. હવે તને કેટલું ખબર? ફોર મિત્રા. ઓ ગોડ. આ ઈ લાઈન પર હવે જો. હું ખોટા જવાબ આપી દઉં બધા અહીંયા. મને time તો એ નહીં જીતે ને. તમે તો સાચા જ. ચલો
વોટ Same ઇઝ સવાલ છે ના અલગ અલગ. બહુ સારું. વોટ ઇઝ મિત્રા લાઇકલી ટુ ડુ ઓન અ વીકેન્ડ વેન ઇઝ ફ્રી? એટલું લાંબુ શું લખે છે તું? તને ખોટી પાડવાનું. ચાલ. ચલો રેડી? ઓકે. ધ ફર્સ્ટ મુમેન્ટ યુ મેટ હિમ. The તમે first પહેલી moment વખત I ક્યારે met મળ્યા him. હતા? મને યાદ છે. If I'm not wrong, only then. Maybe. ઓકે. તને નહીં લાગતું બેવ સવાલ તે કમ્પેરેટિવલી અને ઈઝી આપ્યા? હાઇપોથેટિકલ સવાલો આપ્યા બેવ પહેલો તો. ચલ વાંધો નહીં. મને એકદમ કે કયો કલર ગમે ટાઈપના સવાલ આપ્યા એણે. ચલ. કમ્ફર્ટ ફૂડ. Okay. ઓકે. વન થિંગ અબાઉટ એની પર્સન જે એમને સહેજ બી નથી ગમતી, તે હેટ સમથિંગ, એવું એક કેરેક્ટરિસ્ટિક જે એમને સહેજ બી ના ગમે ઇન અ પર્સન. ડન. લાસ્ટ ક્વેશ્ચન. ઓહો, અચ્છા 4 ગયા. Okay. યસ, લાસ્ટ ક્વેશ્ચન ઇઝ મેટ્રીમોનીમાં મિત્રના કેરેક્ટરનું આખું નામ. ગઈ. આ એક જ સ્પેસિફિક ક્વેશ્ચન પૂછો જેમાં નોલેજ જોઈએ. બાકી બધા જવાબ બનાવી શકે એવા છે. લખી દે નથી આવડતું લખી દે. આખું નામ તો નહીં, પહેલું નામ જય હતું. પહેલું નામ લખે. આપણે હાફ પોઈન્ટ્સ આપીશું જો તમે પહેલું. ઓહો, રેપર વાળી આવી આ તો. બિસ્કિટ કેમ ઓ છે? વાવ. ના નાન ઘડે આવું બી કર્યું છે આપણે? હા આ વિનર અચ્છા, તમે કર્યું અમે છે. કર્યું છે. હા વિનરને મળશે. યાર. Danisha for you guys. Good morning. ચલ ભાઈ લખી દે કઈ બી જે આવડતું હોય આપણે. લખી દીધું થોડું ચાલો થોડું. સ્ટાર્ટ. ચલો ફર્સ્ટ પહેલો આન્સર સવાલ. શું છે તમારો? કે વીકેન્ડ ઉપર શું કરવું ગમે છે? સ્લીપ, જીમ, ફ્રેન્ડ્સ. એક જવાબ સાચો. સ્લીપ. યા, મેં લખ્યું સ્લીપ એન્ડ વોચ ફિલ્મ્સ. સ્લીપ. 0.5. યા 0.5. ના, હેલો. પેલામાં હલો ને મને ડીઆઈડી માં એમને પોઈન્ટ point આપેલો. ના, DID is not a TV મારા જો show. 2 જવાબ સાચા છે અને એકમાં 0.5 આપ્યો છે. બે કયા સાચા છે? વિનર એક તો ચોથા નંબરનો જેમાં મેં કીધું કે ચોથા તને આપણે. નથી અને રણબીર કપૂર એટલે 2 જવાબ સાચા અને પેલું ડીઆઈડી માં તો 0.5 0.5 લીધો છે અને હેલ્ધી માં બી મારો એટલે બધા જવાબ Healthy is not. Anyway, ચલ ઠીક છે. sleep. I get 1. 0.5 યુ કે ના, 1. ચલ હા. 0.5. પછી ક્યાં મળ્યા હતા આપણે પહેલી વાર? તું બોલ. એ 0.5 નહીં, 1 યાર. મને આપ્યા ત્યારે હું ને લડવા ગયેલો. Sleep is the first thing that he also said and I also said. નો આઈ સેડ 2 થિંગ્સ ઇક્વલ એની પર ચલ આગળ વધ. સેકન્ડ પોઈન્ટ બોલ. ક્યાં મળે તારે જવાબ આપવાનો છે. પાંડા વિલાસનો સેટ પર? ખોટું. યુ કેમ ફોર ધી ઓડિશન ઓફ ધ ફિલ્મ આઈ વોઝ ડુઇંગ જેમાં આપણે ભાઈબંધનો રોલ કરવાના હતા. ડિક્કી. યા, ના, એ ફિલ્મનું નામ યાદ નથી. હા ડિક્કી નામ હતું એનું નામ હતું Yeah. ડિક્કી. તને નહીં સમજાય આ ટાઈપનું કહ્યું. મારા કેરેક્ટર નામ ડિક્કી હતું. હા, but yeah. But then there was a paper article Times of હા. India માં that was going to be your first film. હે? Yes. There was an article? There was an article saying Isha Kansara making her debut with in a film. क्या Blah, 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 blah. Wow. So મુંબઈમાં મળ્યા હતા આપણે પહેલી વાર. Zero. So 0. Zero Yes, for that. third answer. Third answer. Comfort food. ખીચડી, દાલ ચાવલ. હા, બતાય. તમે શું લખ્યું? હોમ ફૂડ. એટલે દાલ ચાવલ. નહીં. આનો જવાબ જોવા પડે. પહેલો જવાબ. જોવા લે, જોડ. જો સ્લીપ, જીમ, Sleep, gym, friends, વાંડા વિલાસ, ખીચડી હોમ ફૂડ. ચલા તો આઉટ. પણ હું ખીચડી હવે દાલ ચાવલ જ થયું. એમને કીધું healthy food. Wrong. ચાલ. One thing I hate about ખોટું બોલવાનું, કે તને કોઈ ખોટું બોલે. That's the right answer. Actually મારા આન્સર કરતા બી એ રાઈટ આન્સર છે. I know. Yeah. મેં લખ્યું છે કેવું ખોટું loud બોલવાનું? loud chewing અને ass licking. હા. એટલે મને Yeah. કોઈ લોકો એકબીજાને હા. ઘૂસતા હોય અંદર એ નહીં ગમતું બટ યોર આન્સર ઇઝ ધ રાઈટ આન્સર દેન સૌથી વધારે મને જુઠ્ઠાણાથી પ્રોબ્લેમ. સો હવે તમારા 2.5 છે, હા, અને એમના એનો- 2 છે. હજુ લાસ્ટ લાસ્ટ ક્વેશ્ચન વોટ વોઝ માય નેમ? J. ઇટ વોઝ રાઘવ. Oh, yeah. I will give me my naan khatai. Bro, but I'll give you the naan khatai for the answer where I was wrong about my answer. क्या बात है. Appreciate it. અમે બેઉ નાન ખટાઈ ખાવાના છીએ ને એ બેઉ Important વસ્તુ યાદ રહેવી જોઈએ. હા. શું છે હવે? અને તારા અક્ષર મારા કરતા સારા છે. Of course. I'm a good student. Yes, so this was Fun.
fun. Yes, this so yes, thank you for being a part of Thank you, Baatcheet. થેન્ક યુ Always fun, બહુ yeah, મજા always આવી fun. And Naan Khata is releasing soon. યસ જોવા જજો તમારા નજીકના થિયેટરોમાં. સરસ ફિલ્મ છે. તો અમે પ્રોમિસ આપીએ છીએ. પણ એક વસ્તુ કહે છે કે તમને અમે રડાવવાના છીએ, હસાવવાના છીએ, પણ રડવા માટે તૈયાર રહેજો. બહુ બધા ઇમોશન્સ ઘરે લઈને જશો અને ઘરે જઈને બહુ બધી વાતો કરશો. જોરદાર. Thank you. થેન્ક યુ